વડોદરામાં પૂર બેઠક પર અંકિતા પરમાર વર્સિસ નયના પરમાર. નયના પરમારે અપક્ષ ઉમેદવાર તરીકે નોંધાવી ઉમેદવારી. નયના પરમારનું નિવેદન, આ લડાઈ ભાજપ સામે નથી, અંકિતા પરમાર સાથે સીધી ટક્કર હોવાનો દાવો. વિચારધારા આજે પણ ભાજપની. ખેસપેરી ફોર્મ ભરવા પહોંચે, વિસ્તારમાં વિકાસ કાર્યો કર્યા હોવાનો કર્યો દાવો. ડબલ પાવર સાથે ચૂંટણી લડી અંકિતા પરમારને હરાવવાનો દાવો. हाँ, मैं भाजपમાંથી ટિકિટ માંગી પણ મને મળી નથી, એટલા માટે હું એક વ્યક્તિ તરીકે અપક્ષમાં લડી રહી છું. પણ જવાનું મારે ભાજપમાં જ છે. ભાજપની વિચારધારાને વરેલી જ છું હું. ભાજપમાં પક્ષે ટિકિટ આપી છે છતાં પણ આપ સામે અપક્ષ ઉમેદવારી કરવા માટે ભાજપનો જ કેસ ભાજપમાં અમારા ધારાસભ્ય શૈલેષ સોટા સાહેબે મારા માટે ખૂબ મહેનત કરી છે અને એ લોકો અમુક પેલા હોય ને અંદર વચ્ચે, એ લોકોના લીધે મને ટિકિટ નથી મળી. બાકી એ તમને અંકિતાબેને ફોર્મ ભર્યું હોય અને ગ્રાઉન્ડ લેવલ પર બેન જો બેનની ઈચ્છા હોય તો પોરની અંદર જાહેર સભા ગોઠવે અને અમારા અપક્ષ ઉમેદવાર નયનાબેન છે એમની સાથે ડિબેટ કરે. જો એમનામાં તાકાત હોય તો ડિબેટ ગોઠવે. ભાજપના જે મુદ્દા છે એ સિવાય બેને કરેલા કામોની વાત કરે અને પબ્લિક પાસે એમને કરેલા કામના આધારે વોટ માંગે. જો બેનનામાં તાકાત હોય તો ચાલો આવી જાવ ડિબેટમાં, ખબર પડશે એમને. અંકિતાબેન તો એવું કહે છે એ તો મારી નાની બેન સમાને. મીડિયાના માધ્યમથી જો એમને એવું કીધું હોય કે નાની બેન છે તો નાની બેન માટે આટલો હોદ્દો